અનંતાની મહાન કરી મંગલ કર્યો મહા ગ્રંથ કરણ કો કામ જાતે મિલે સમાજ સબ પાવે પદ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7मा अधिकार पर स्वाध्याय चाली रह्यो छे। एमां निश्चयावासी जी भूल है એ સંબંધી નિરાકરણ કરી રહ્યા છે। એમાં મૂળ વાત એ આવી ભૂલ સંબંધી કે નિશ્ચય નહીં નિરૂપિત જેટલા પણ કથન છે એ બધા જ કથનોનો આધાર લઈ જે પોતાના ખોટા અભિપ્રાયનું પોષણ કરે છે એ એટલા પ્રકારની ભૂલો નિશ્ચયવાસીને ચાલે છે। एक फॉर्म्यूला समझवी होय भूल तो एक ज प्रकारनी परंतु केवी रीते भूल छे मूळ तो अभिप्रायनी भूल छे। जेटला भी निश्चयना कथन कह्या छे ए तो अमृत छे, ए तो प्रेरणादायी छे। कोई आध्यात्म में जे कथन कह्या छे एनो विरोध नथी। निश्चयवासना प्रकरणमां निश्चयवासीनो जे संवाद है जे कथन करे से एमां पंडितजी अहींया निश्चयाभास घटित करे से तो एक बात सावधानी ए राखवानी छे कि ए कथनोनो विरोध नथी एक अने कोई प्रवृत्तिनुं समर्थन नथी, कोई क्रियाओनुं समर्थन नथी। पण भूल क्या छे ए समजवी छे। कथन तो जे जिनागमમાં છે એ વાત કરે છે અને નિશ્ચયના કથન તો પવિત્ર પણ છે, એ તો ગ્રહણ કરવા લાયક છે, એ તો ઉપદેશ તો એ જ આપવામાં આવે છે। પરંતુ એનો આધાર લઈને જે એનો અભિપ્રાય જે ખોટો છે એ અભિપ્રાય પર ધ્યાન અપાવે છે પંડિતજી। શું અભિપ્રાય છે કે જે દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી કહ્યું હોય નિશ્ચય નહીં તો દ્રવ્ય દ્રષ્ટિની મુખ્યતાથી કથન કરે છે। इन्हें द्रव्य दृष्टि थी अनुभव करे तो सम्यक दृष्टि, परंतु द्रव्य दृष्टि थी अनुभव करतो नहीं, इन्हें पर्याय दृष्टि थी अनुभव करे। मूળ ભૂલ આ વર્તમાન પર્યાયમાં જ એવું પોતાનું સ્વરૂપ માની લે છે। સ્વભાવનું એવું સ્વરૂપ છે, સ્વભાવની દૃષ્ટિ કરે, સ્વભાવને અનુભવે તો વાત કઈ બરાબર છે, પરંતુ એવું વર્તમાન પર્યાયમાં જ પોતાનું સ્વરૂપ માની લે છે। અને પર્યાયમાં જે અપૂર્ણતા અને રાગાદીને જે પણ દોષ છે એનો સર્વથા નિષેધ કરે છે। દોષ તરીકે નિષેધ કરે તો પ્રોબ્લેમ નથી, પરંતુ દોષ તરીકે સ્વીકાર કરી અને એના ભાવનો પુરુષાર્થ કરે તો બરાબર છે, પરંતુ એને તો સ્વીકાર જ નથી કે નહીં છે જ નહીં, હું તો શુદ્ધ જ છું, પર્યાયમાં પણ શુદ્ધ જ છું। એ રીતે દરેક કથનો જે નિશ્ચયના છે એમાં આ રીતે पर्याय संबंधी भूल चाले छे एनु नाम निश्चयवासी छे। गई काले घणी बधी फॉर्म्युलाओ बतावी थी कि क्या क्या शुं छे। कोई आमा एने कोई निश्चयना कथनो जे कहेवामां आवे छे तो ए कथनोने लईने जे अहींया शुं भूल करे छे बतावવાનો प्रसंग छे तो कोई कथनोनो कोई विरोध करी रह्या छे के एमांथी कोई निश्चयना कथनोनी कोई गरिमा ओછી કરવામાં આવે છે એમ નથી। અને એ તો બહુ મહાન છે એ નિરૂપણ તો, અને આપણું આખું જીવન અને તમામ મુમુક્ષુઓનું જીવન એકનો ધ્યેય એકમાત્ર આત્માનો અનુભવ કરવું છે।
તો પછી અહીંયા હું આત્માનો અનુભવ કરું છું એવું જે કહે છે, અથવા આત્માનો અનુભવ કરવું એ જ મોક્ષ માર્ગ છે એ કહે છે, એમાં એની ભૂલ શું છે, એમાં એની ગલતી શું છે? કાલે અહીંયા આપણે આ વાત છોડી હતી. પેરેગ્રાફ ફરીથી વાંચીશું. થોડી સૂક્ષ્મ વાત છે, એટલા માટે સૂક્ષ્મ કહેવામાં આવે છે કે આપણું અહીંયા જેટલા પણ આપણે બેઠા છીએ બધા સમયસારના પાઠી છીએ, સમયસારના અભ્યાસી છે. આપણા જીવનમાં સમયસારનો અભ્યાસ ઘણો રહ્યો, દરેક જીવોનો અહીંયા જેમ મુક્ષુ સમાજ પૂરેપૂરો. હવે એમાં જ્યારે નિશ્ચયાભાસીમાં નિશ્ચયના કથનોના માધ્યમથી જે નિશ્ચયાભાસીની જે ભૂલ કાઢવી અથવા નિશ્ચયાભાસીમાં ભૂલ છે એ ભૂલ જે છે એ સમજવી, એમાં ઘણો પુરુષાર્થ જોઈએ. કે જે અહીંયા ભૂલ કાઢવા માટે કથનોનો આધાર પંડિતજી લે છે એ કથનોનો અથવા તો એનો તો આપણને અનુભવ કરવાનું કહેવામાં આવે છે. અને એમાં જ તમે નિશ્ચયાભાસ ઘટાડો છો તો એ કેમ નિશ્ચયાભાસ? એટલા માટે કોઈ કથનમાં આભાસ નથી. કથન તો રાઈટ જ છે, કથન સાચા જ છે, સત્ય જ છે. પણ ગઈકાલે બી કહ્યું હતું કે આજે ત્રણ આભાસ છે એ કોઈ કથનનું, કોઈ ક્રિયાનું કે કોઈ પરિણામની ભૂલ નથી, અભિપ્રાયની ભૂલ છે. એટલે અભિપ્રાયની ભૂલ જો પકડમાં આવી જાય, બોલે તો એમ જ છે કે હું ગાયક છું, કથન તો એમ જ કરે છે હું ગાયક છું, એમ અનુભવ કરું, તો પછી એમાં ભૂલ ક્યાં આવે છે? તો એ વાત પકડવી છે. થોડીક એમાં બહુ જ સાવધાની રાખવાની છે અને આપણને એમાં બહુ મોટો પુરુષાર્થ જોઈએ આ નક્કી કરવા માટે. એનું નિરૂપણ તો એમાં જ આવશે. કોઈ નિશ્ચયને એની ઓરથી નિરૂપણ કરે તો હું ગાયક છું, હું શુદ્ધ છું, હું ત્રણેય કાળે શુદ્ધ છું, મારો સ્વભાવ હાલ બી હે ને શુદ્ધ છે, અશુદ્ધતાનો એમાં અસર નથી, બધી વાત તો એ જ આવશે. પરમ શુદ્ધ છું. અને એમાં કહે છે કે અહીંયા નિશ્ચયાભાસ છે. કથન એ જ કથનમાં નિશ્ચયાભાસ એટલે પછી એ કથન તો એવા જ આવશે. તો અભિપ્રાયની ભૂલ ઉપર તમે ધ્યાન આપો. એનો અભિપ્રાય કહીને, એની આડ લઈને, એનો આધાર લઈને એ શું કરે છે? હમણાં બી કહ્યું, ફોર્મ્યુલા તો જ છે. એનો આધાર લઈને એ પોતાને વર્તમાન પર્યાયમાં પણ શુદ્ધ માને છે અને જે વર્તમાન પર્યાયનો નિષેધ કરે છે, અશુદ્ધતાનો નિષેધ કરે છે અને એના અભાવનો પુરુષાર્થ ખોઈ દે છે. મૂળ તો એ રાગને મટાડવાનું સાધન કરતું નથી. આગળ બહુ આવવા માંડ્યું છે. રાગને જ્યારે રાગને માનતો જ નથી, રાગને સ્વભાવ ન માનવો પણ રાગ છે જ નહીં એમ માનવું એ નિશ્ચયાભાસ છે. રાગને સ્વભાવને માનવું એ તો મહાન વાત છે, પણ રાગ છે જ નહીં, મારી પર્યાયમાં હું પરિણમતો જ નથી, એને સ્વભાવ એ રીતે થઈ જતો નથી, એ અપેક્ષા પરિણમતું નથી, એ બી કથન સાચું છે. પણ પર્યાયમાં હું પરિણમતું નથી, રાગ નામની ચીજ છે જ નહીં, રાગની વાત જ નહીં કરવાની. હેલા કે નહીં? તો કહે છે કે તને રાગના ભાવની મટાડવાની કદર જ નથી. હવે એ બધી વાતો બહુ ખુલીને આવશે અને ઓર ખુલાસા આવવાવાળા છે. જો હું વાંચું છું, ગઈકાલનો પેરેગ્રાફ ફરતી વાંચું છું. મોક્ષ માર્ગની વાત પંડિતજી ચાલુ કરી છે અને મોક્ષ માર્ગ સંબંધી જે નિશ્ચયાભાસ ચાલી રહ્યો છે અને એની બહુ ખૂબ સુંદર ચર્ચા કરી છે પંડિતજી. જો થઈ ગયેલો પેરેગ્રાફ વાંચી રહ્યું છું. જીનવાણીમાં તો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતા થતાં મોક્ષ માર્ગ કહ્યું છે, બરાબર. હવે તેને સમ્યક દર્શન જ્ઞાનમાં તો સાત તત્વોનું શ્રદ્ધાન જ્ઞાન કરવું જોઈએ, તેનો આને વિચાર નથી. તથા સમ્યક ચારિત્રમાં રાગાદી દૂર કરવા જોઈએ, તેનો આને ઉદ્યમ નથી. બે વાત કહીને બહુ સુંદર છે. પહેલાં તો સમજી લઈએ આને 2 મિનિટ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતાને મોક્ષ માર્ગ કહે છે. જ્યારે બી મોક્ષ માર્ગ પ્રગટ થાય તો ત્રણેય પ્રગટ થાય છે. કોઈ એકલું આત્મદર્શન જ પ્રગટ થાય અને ચારિત્ર પ્રગટ ન થાય એમ નથી હોતું. કાલે આની ખૂબ ચર્ચા કરી. પણ મારે બતાવવું છે કે એમને જે એનો ખુલાસો કર્યો તને રત્નત્રયનો, એમાં શું કર્યું કે સમ્યક દર્શનને જ્ઞાનમાં તો 7 તત્વોનું શ્રદ્ધાન જ્ઞાન કરવાનું કહ્યું છે અને સમ્યક ચારિત્રમાં રાગના અભાવ કરવાનું કહ્યું છે. આ 3 કાર્ય કહ્યા. શું કહ્યું? સમ્યક દર્શનને જ્ઞાનમાં તો રાગાદિનું 7 તત્વોનું શ્રદ્ધાન કરવાનું કહ્યું છે. 7 તત્વોનું શ્રદ્ધાન કરવાનું કહ્યું છે અને આ શું કરે છે? 7 તત્વોનો તો વિચાર કરતો જ નથી. તો શું વિચાર કરે છે? ખાલી એક આત્માનો વિચાર કરે છે અને આત્માનો વિચાર કરીને હું તો શુદ્ધને જ અનુભવું છું. આગળ લખ્યું છે
હે ને, એક પોતાના આત્માના શુદ્ધ અનુભવને જ મોક્ષ માર્ગ માની સંતુષ્ટ થયો છે. તમે સાંભળ્યું, તમને આમાં ભૂલ જ નહીં દેખાય. એક આત્માને શુદ્ધ માનીને અનુભવ કરવો, સંતુષ્ટ થવું ફરીથી, એક પોતાના આત્માના શુદ્ધ અનુભવને જ મોક્ષ માર્ગ માનવો, હે ને, એક પોતાના શુદ્ધ આત્માનો જ વિચાર કરવો અને એમાં સંતુષ્ટ થવું, તેમાં ભૂલ શું કરે છે? અને એક શુદ્ધાત્માને જ તો અનુભવવાનો છે, એક શુદ્ધાત્માના આત્માનો તો વિચાર કરવાનો છે. અને પંડિતજી કહે છે કે નિશ્ચયાભાસ છે. એટલે મેં તમને કહ્યું ને, આ બહુ કઠિન લાગે કે આ બહુ નાજુક વિષય છે. કેમ કે આગળ કહ્યું ને કે સમ્યક દર્શનને, સમ્યક શ્રદ્ધાને શું કરે, શું કરવું જોઈએ? 7 તત્વોનું શ્રદ્ધાન કરવું જોઈએ. એની જગ્યાએ 7 તત્વોનું આ વિચાર જ નથી કરતો, અનેક શુદ્ધાત્માનો જ વિચાર કરીને એમાં સંતુષ્ટ થાય છે. હું શું કહ્યું? 7 તત્વનો વિચાર કરવો આગળ આવવાનું. કાલે બી કહ્યું હતું કે અમારે આ 7 તત્વોને 9 તત્વોને 9 પદાર્થની ઝંઝટમાં પડવું જ નથી. અમને તો એક આત્મા ઉપાધિ છે એને, એટલે 9 તત્વોની વિકલ્પથી બસ થાવ. તો 9 તત્વોના વિકલ્પથી તો બસ થવાનું જ છે, પણ 9 તત્વોનું શ્રદ્ધાન, 7 તત્વોનું શ્રદ્ધાન, એનો નિર્ણય, એનો વિચાર એને એ કરતો જ નથી. કેમ નથી કરતો? કેમ કે આપણે આત્મા જોઈએ છે, એટલે આત્મા તત્વનો વિચાર કરવો જોઈએ એમ કહે છે. અને એક આત્મા તત્વનો વિચાર કરવો જોઈએ ને એમાં જ સંતુષ્ટ થઈ જાય છે. અને ચારિત્ર્યને શું કરવાનું છે? અહીંયા રાગાદીનું, અહીંયા કહ્યું ને, રાગાદીને દૂર કરવા જોઈએ, રાગાદી મટાડવા જોઈએ. રાગાદીના અભાવ કરવાનો તો પ્રોગ્રામ જ નથી એનો. કેમ નથી પ્રોગ્રામ? કેમ કે રાગ નામની ચીજ માનતો જ નથી. રાગ છે જ કેમ? અરે રાગ કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે રાગ છે જ નહીં. એ તો સ્વભાવમાં નથી. રાગ સ્વભાવ નથી, સ્વભાવમાં રાગ નથી. સ્વભાવમાં અર્થાત તો અનંત ગુણોમાં એવો કોઈ ગુણ નથી કે જે રાગને કરે. અને એ રીતે સ્વભાવને જો ને સ્વભાવની દૃષ્ટિ કર ને રાગમાં લાભ નહીં માને તો તું સમ્યક દૃષ્ટિ થઈ જાય. પણ તું કે રાગ છે જ નહીં, રાગ છે જ નહીં તો પછી શું કરશે? હે ને, રાગ છે જ નહીં તો એનો અભાવનો પુરુષાર્થ નહીં કરે. એ અહીંયા ભૂલ થઈ ગઈ છે. એની સાંભળજો બરાબર. એનો ઉદ્યમ નથી. ઉદ્યમ નથી એનો અર્થ કે પ્રમાદ કરે છે, પોષણ કરે છે, એમ કરીને પોષણ કરે છે. હે ને, 7 તત્વ સંબંધી વિચાર નથી કરતો, એક આત્મ તત્વના વિચારનું એકાંત કરે છે, આગ્રહ રાખે છે. અને આગળ હવે શું કરે છે, એના અભ્યાસમાં એ શું કરે છે? ગઈકાલે અહીંયા આવ્યા હતા. શું કરે છે? જો વળી તેનો અભ્યાસ કરવા માટે અંતરંગમાં એવું ચિંતન કર્યા કરે છે કે હું સિદ્ધ સમાન શુદ્ધ છું, કેવલ જ્ઞાનાદિ સહિત છું, દ્રવ્ય કર્મ નો કર્મ રહિત છું, પરમાનંદમય છું, તથા જન્મ મરણ આદિ દુઃખ મને નથી, ઇત્યાદિ ચિંતન કરે છે. મહેન્દ્રભાઈ, આમાં ખોટું શું છે? આવું ચિંતન તો જ્ઞાનીઓ કરે છે, અને આવું ચિંતન કરવાનું તો જીનવાણીમાં પણ કહે છે. ચિંતન કરવાનું કહે છે ને. હવે નિશ્ચયાભાસની ભૂલ ક્યાં છે? કથનમાં ભૂલ નથી, અને ચિંતન કરે છે એમાં ભૂલ નથી. તો ભૂલ ક્યાં છે? અભિપ્રાય. અભિપ્રાયમાં શું ભૂલ છે હવે નીચેના પેરેગ્રાફમાં કાઢશે. ચિંતા નહીં કરતા. આપણે કાલે એમ જ હે ને ઓરલી કહી દીધું હતું, પણ નીચે લખેલું છે, બહુ વ્યવસ્થિત લખેલું. પણ આ સમજાવવું જોઈએ ને કે કેમ કે આપણને એમાં ભૂલ શું લાગે? કોઈ વ્યક્તિ અહીંયા કહેતો હોય આવીને કે આત્મા પ્રાગે શુદ્ધ છે, હે ને, શુદ્ધ સિવાય બીજું કઈ વસ્તુ છે જ નહીં સ્વભાવમાં, તો એમ કહે એમાં નિશ્ચયાભાસ ક્યાં આવે? રાગ વસ્તુ શું હોય? જેને આત્મા જોવે, જેને આત્મા શુદ્ધ આત્મામાં જોઈએ છીએ, તો કોઈ સિદ્ધ ને કોઈ સંસારી જેવી વાત જ ઊભી નથી થતી. તેમાં ખોટું શું છે? પણ સમજમાં આવે છે કે નહીં? અને બસ એટલા માટે અમે તો હું સિદ્ધ છું, અને અહીંયા સિદ્ધ છું એ લખ્યું છે ને, જો સિદ્ધ સમાન શુદ્ધ છું, જેવા સિદ્ધ ભગવાન શુદ્ધ છે એવા હું શુદ્ધ છું. એમાં ભૂલ શું કરે? સર્વજીવ છે સિદ્ધ સર, અને મેં હું સિદ્ધ જેવો શુદ્ધ છું એનો અનુભવ કરું છું. પછી એમાં 7 તત્વોને લઈ આવવા, અને મને બંધન છે, અને તું બંધન છે એમ પેલા માન, ખ્યાલ આવે કે નહીં? અને પછી બંધન હે છે, અને અબંધ સ્વભાવ છે, એ સ્વભાવને તું જો, અને પછી એ બધું એટલી બધી લાંબી લચકે ના કરતા હું તો અબંધ જ છું, બંધ છે જ નહીં. હવે આવા જોરમાં અધ્યાત્મના કથન બી છે, આવી પ્રેરણા બી છે, ને બધું જ છે. તો આવા કથન કરવા, આ રીતે પ્રેરણા આપવી, એ નિશ્ચયાભાસ નથી. નિશ્ચયાભાસ એના અભિપ્રાયમાં બેઠો છે.
હે ને? અહીંયાથી હવે સ્ટાર્ટ થાય એ વિષય ખરેખર તો મોક્ષ માર્ગમાં જે ભૂલ કરે છે ને આગળમાં નેક્સ્ટ શનિ રવિ તો એ વિષય એવો ખુલી જશે કે અહીંયાથી સ્ટાર્ટ થાય છે. આ બહુ આપણને એમ લાગે કે એવું ચિંતન કરવામાં પંડિતજીને પ્રોબ્લેમ શું છે? આવું ચિંતન કરવાનું તો કહ્યું છે, જ્ઞાનીઓ કરે છે. અરે જ્ઞાનીઓ તો અનુભવ કરે છે, હું સિદ્ધ છું એવો અનુભવ કરે છે. અને જ્યારે જ્યારે બી ઉપયોગ સ્વરૂપમાં ન લાગે તો એવું ચિંતન પણ કરે છે. સામાયિકમાં બેસીને હું તો સિદ્ધ જ છું, હે ને? મારા ને સાથ સિદ્ધમાં ફેર શું છે? કોઈ ફેર નથી. ભગવાન અને ભગત એવું ભેદ કરે તો મોહ છે. જીન અને જીવમાં ભેદ કરે એ શું છે? મોહ છે. આ વાત કથન મળે છે કે નહીં શાસ્ત્ર? તો જીનવર અને જીવમાં ભેદ કરે છે. એનો અર્થ એ છે કે જીનવર જેવા સ્વરૂપ પ્રગટ કર્યું છે, આ એવી મારામાં શક્તિ છે, એવો મારો સ્વભાવ છે, અને સ્વભાવથી હું એમના જેવો જ છું, એમાં કોઈ ભેદ નથી. બરાબર છે કે નહીં? અને ઉપરી પર્યાયમાં જે અંતર છે એ અંતરને જ્ઞાન તરીકે બી ન જ્ઞેય તરીકે બી ન જાણે, એને અનુભવ ન કરે. અનુભવ તો ન જ કરવો જોઈએ એ રીતે, પણ એ વસ્તુ છે એને જાણવું જોઈએ. એનું નામ જાણેલો પ્રયોજન છે. અને શું જાણવું જોઈએ? કે આટલી ખોટ હજી પર્યાયમાં ઊંધી છે, અને એ ખોટ છે એ મારું સ્વરૂપ નથી. એ રીતે પણ ખોટને જાણવી જોઈએ. હલાવી કે નહીં? તો ના કે એની ખોટ વોટ સાની આની ખોટની વાત જ નહીં કરવાની. આપણે ત્યાં ખોટની વાત શીખવાડી જ નથી ગુરુદેવશ્રી. બરાબર કે નહીં? અરે દ્રષ્ટિના વિષયની વાત એ આવે. દ્રષ્ટિના એ તો જેને વર્તમાન પર્યાય આવ્યું ને આગળ, વર્તમાન પર્યાયમાં મારે તો ખોટ છે, મારે તો ખોટ છે, એને બધી કહે કે ખોટ છે, તો કઈ વાતની ખોટ છે? તારા સ્વભાવમાં અંતરમાં શું ખોટ છે ત્યાં જો ને, ત્યારે એને એ વાત કહેવાની. ખ્યાલ આવે? પણ જે કોઈ એમ કહે કે મારામાં ખોટ જ નથી એમ કરીને ખોટના અભાવનો પુરુષાર્થ ના કરે, તો એને પછી એમ કહેવું પડે કે આટલી બધી ખોટ છે. આ જો તું ખોટ છે, તું દુઃખી છે, સુખી ક્યાં છે બતા? તો એ બધી જ વસ્તુઓ પર્યાયની રીતે પર્યાયથી સમજવું જોઈએ, સ્વભાવની રીતે સ્વભાવથી સમજીને અનુભવ કરવો જોઈએ. તો અહીંયા એ વાત નહીં લખ્યું છે. જો વળી તેનો અભ્યાસ કરવા માટે અંતરંગમાં એવું ચિંતન કર્યા કરે છે કે હું સિદ્ધ સમાન શુદ્ધ છું, કેવલ જ્ઞાન આદિ સહિત છું, દ્રવ્ય કર્મ નો કર્મ રહિત છું, પરમાનંદમય છું, તથા જન્મ મરણ આદિ દુઃખ મને નથી. એનાથી રહિત છું. જન્મ મરણ હોય જ નહીં આત્માને. જન્મ મરણ હોય કાંઈ? ખ્યાલ આવે? ગજબ છે. જો આ વસ્તુ છે ને, દ્રષ્ટિની વાત કોઈ અલગ છે અને બહાર જે વ્યવહાર અલગ છે, એ સમજવું જોઈએ. આત્માને મા હોય ના, આત્માને બાપ હોય ના હોય, ના હોય ને, તો પછી હવે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકવામાં શું પ્રોબ્લેમ છે? હલાવે કે નહીં? એ એમ છે ગણિત. આત્માને વળી કયા બાપને, આત્માને વળી કઈ માને, આત્માનો તો જન્મ જ થતો નથી. આત્માને મા બાપ હોય જ નહીં. એટલે મા બાપની સેવાની વાત તો જૈન શાસ્ત્ર સ્વીકારતું જ નથી. આમે સેવા કોણ કરી શકે વળી પાછું એમ કરે? તો હવે મને બતાવો કે જ્ઞાની ધર્માત્માઓ મા બાપની સેવા કરે છે કે નથી કરતા? મને બતાવો. આપણને આ વાત સમજમાં આવી જોઈએ. મેન એટલા માટે આ પ્રવૃત્તિમાં અને પરિણામોમાં ફેરફાર કરે છે. અભિપ્રાયની વાત ચાલે છે આ વર્ષે. ખ્યાલ આવે? જ્ઞાની એમ કહેશે ને કે ભાઈ ચલો મારા ઘરે. કોઈ સમ્યક દ્રષ્ટિ હોય આટલામાં મહેન્દ્રભાઈ, અને આમંત્રણ આપે તો શું કહે છે? ઉદગલનું એક ઘર છે ત્યાં ચલો એમ કહે છે. તું કથનોમાં બદલીને તું ધર્મ કરવા માંગે છે એમ એમ કહેશે કે મારા ઘરે ચલો. બરાબર છે? અને અજ્ઞાની બી કહેશે કે મારા ઘરે ચલો. તો તમે આ ભેદભાવ પેલો જ્ઞાની ને આ જ્ઞાની. અરે ઓલો જે મારું ઘર કહે છે ને, એને વ્યવહારની ખબર છે, અને તું પરમાર્થી ઘર તારું માને છે. અંતર છે કે નહીં? તો કથનો બદલવામાં અને કથનોમાં મિથ્યાત્વ નથી, અભિપ્રાયમાં મિથ્યાત્વ બેસે છે, માન્યતામાં ભૂલ છે. એટલે આ ઉદાહરણ આપ્યું મેં તમને. જુઓ હવે આવું જે ચિંતન કરે છે, તો ચિંતનમાં ભૂલ શું છે? તો સૌથી પહેલા આપણે નહીં લઈએ કે આ ચિંતન કરે છે ને, શુદ્ધનયના વિષયોનું ચિંતન કરવાનું નામ શુદ્ધનયનો આશ્રય માને છે. સૌથી પહેલું હેલો, આપણે અશુદ્ધનયને તો આશ્રય કરવો જ નથી. તો અશુદ્ધની વાત જ નહીં કરવી, ચિંતન નહીં કરવું, જાણવું જ નહીં. આપણે શુદ્ધનયનું ચિંતન કરવું તો શુદ્ધનયના ચિંતનને એ અનુભૂતિ માની લે. પહેલા તો આ ભૂલ થઈ જાય છે. પછી શુદ્ધનયનો જે વિષય છે એ સ્વભાવ તરીકે એનું સ્વરૂપ છે,
તો એ રીતે તો અનુભવ કરતો નથી ને પર્યાયમાં જ પોતાને એમ માની લે છે. આ મોટી ભૂલ. અચ્છા, પર્યાયમાં એમ માની લે છે એવું તમે કેવી રીતે કહો છો? કેમ કે પર્યાયમાં માની લે છે અને પર્યાયમાં રાગ આદિ છે એનો સર્વથા અભાવ માને છે. તો તમે એવું કઈ રીતે આરોપ આપો છો? એટલે કે એના અભાવનો પ્રયાસ જ નથી કરતો એવું તમે કઈ રીતે કહો છો? કેમ કે એને અશુભ ભાવમાં પ્રવૃત્તિ રહે છે અને અશુભ ભાવમાં પ્રવૃત્તિ તો જ્ઞાનીને પણ રહે છે, અશુભ પ્રવૃત્તિ તો જ્ઞાનીને પણ રહે છે, પરંતુ એ આ નિશ્ચયના કથનોની આડ લઈને અશુભની પ્રવૃત્તિ કરે. મૂળ ભૂલ એ છે. અને એને વાસ્તવમાં અશુભની રુચિ તો છૂટી જ નથી. અશુભની રુચિ છૂટી છે, અશુભમાં પ્રવર્તે છે, રુચિ છૂટી છે. રુચિનો અભાવ કરવાનું નામ સ્વચ્છંદ રહિત પ્રવૃત્તિ છે. કોઈ પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરી લીધી એટલે સ્વચ્છંદ થઈ ગયો એમ નથી. રુચિપૂર્વક પ્રવૃત્તિ કરવી એનું નામ સ્વચ્છંદ છે. આત્માની રુચિ તો કરતો નથી અને સ્વભાવની જે વાતો જ કર્યા કરે છે અને પરિણામોમાં રાગ આદિ દૂષણ છે એનો તો કોઈ એ તરફ લક્ષ્ય કરતો નથી, એના અભાવનો પુરુષાર્થ કરતો નથી અને પોષણ કરે છે. હેલો, હવે આ બધું કરે છે એ તો એની દૃષ્ટિમાં છે, બહાર તો દેખાતું જ નથી. એટલે બહારમાં કોઈ નિશ્ચયાભાસનું કોઈ લક્ષણ નહીં દેખાય, કોઈ બી વ્યવહારાભાસનું કોઈ લક્ષણ નહીં દેખાય. ચાલો, આપણને શું છે, આપણને પહેલાંથી આપણે તો શરૂઆતથી આ શીખ્યા છીએ ને, એટલે નિશ્ચયાભાસને ઓળખવું કઠિન છે. વ્યવહારાભાસની તરત ખબર પડી જાય. પૂજા પાઠ આદિ કરે છે, અરે પૂજા પાઠ આદિ કરે છે એ કોઈ થોડી વ્યવહારાભાસ છે. પૂજા પાઠ આદિ તો એ તો વાસ્તવમાં જ્ઞાનીઓનું જીવન છે. જ્ઞાનીઓનું કર્તવ્ય માનીને કર્તવ્ય કરે છે. તો કર્તવ્ય શું છે જ્ઞાનીનું? હાલાવે કે નહીં, પૂજા પાઠમાં નથી જોવા મળતું. સત આવશ્યક નથી, એને સમજતો નથી આ જીવ. આવશ્યક કેટલા? એક જ આવશ્યક હોય. સુગાનજી કીધું ને વળી 6 આવશ્યક કેવા? અમને તો 6 આવશ્યકની ખબર જ નથી. અરે ખબર નથી એનો અર્થ કે 6 આવશ્યક જે છે ને એ આવશ્યક આ એક આવશ્યક માટે કરવાનું હોય, એનું નામ એક આવશ્યક છે. એનો અર્થ એવું નથી ગુરુ પાસથી ને બધું તમે ભૂલી જાઓ ને, એવું નથી હોતું. એમ કરીને એ તો બહારમાં પ્રમાદ સેવે છે. આ જે ધાર્મિક કાર્યોનો પ્રમાદ સેવે છે અને અશુભ પ્રવૃત્તિમાં આચરે છે અને રુચિપૂર્વક આચરે છે. એટલે એને આત્માની રુચિ તો છે નહીં અને આ બધી અભિપ્રાયની ભૂલ છે. હવે એને પોતાને ખબર પડે કે હું કઈ બાજુ જઈ રહ્યો છું, એને એના ખુલાસા, હવે આને ખુલાસા કરશે. પંડિતજી એમ કહે છે કે આ જે તું ચિંતન કરે છે એ જીવ નિશ્ચયાવાસી, કે હું ગાયક છું, હું સિદ્ધ સમાન શુદ્ધ છું, હું કેવલ જ્ઞાનાદિ સંયુક્ત છું, એ બધું ચિંતન જે કરે છે એ દોષ છે. એ જ નિશ્ચયાભાસ છે. તો ચિંતન નિશ્ચયાભાસ છે, એ નિશ્ચયનો કથન છે, એ નિશ્ચયનો વિષય છે. નિશ્ચયનો વિષય એટલે અનુભવ કરવાનો વિષય છે, માત્ર ચિંતન કરવાનો વિષય નથી. એક પણ તું ચિંતનને જ અનુભવ માની લે છે, ભૂલ એક. અને તું એને ચિંતનમાં કરે છે અને ચિંતન કરીને સંતુષ્ટ થઈ જાય છે. 2, અને ચિંતન કરીને તું એમ માની લે છે કે હું તો પર્યાયમાં પણ શુદ્ધ છું, પર્યાયમાં બડી શાની શુદ્ધ. હવે જો અમે લખ્યું છે, બહુ સુંદર લખ્યું છે. એને ભૂલ કેમ છે? કેમ તમે એના ચિંતનને તમે મિથ્યાત્વ કહો છો? જ્ઞાનીના ચિંતનને મિથ્યાત્વ કેમ નથી કહેતા? પ્રશ્ન થવો કે ના થવો જોઈએ. જ્ઞાની પણ ચિંતન કરે છે, હું ગાયક છું, સિદ્ધ સમાન છું અને કેવલ જ્ઞાન આદિ સહિત છું. જન્મ મરણ વળી આત્માને કેવા, હું જન્મતો નથી, હું મરતો નથી, આત્મા હું તો અજન્મા છું, એવું બોલે છે, એવું વિચારે કરે છે. એ વિચાર કરે છે એને તો તમે મિથ્યા દૃષ્ટિ કહેતા નથી. અને તમે આ મારા ચિંતન ઉપર જ તમારી નજર કેમ પડી, અમારી પાછળ કેમ પડી ગયા છો? ખ્યાલ આવ્યો? સાંભળવું જોઈએ એનો જવાબ. જો પંડિતજી શું જવાબ આપે છે. હવે એની સામે તર્ક કરે છે પંડિતજી. હવે અહીં પૂછીએ છીએ કે એને કોને? નિશ્ચયાભાસી. એ ચિંતન જે ઉપર લખ્યું એ ચિંતન જો દ્રવ્ય દૃષ્ટિથી કરો છો, તમે દ્રવ્ય દૃષ્ટિથી કરો છો, આપણે દ્રવ્ય દૃષ્ટિથી જ કરીએ છીએ, અથવા દ્રવ્ય દૃષ્ટિથી હું શુદ્ધ છું એમ ચિંતન કરીએ છીએ, તો કરો ને, ખૂબ કરો ચિંતન. પણ એ ચિંતન કરીને દ્રવ્યની દૃષ્ટિ કરવી કે ના કરવી, એ ચિંતનમાં સંતુષ્ટ થઈ જવું. ચિંતનમાં સંતુષ્ટ થઈ જવું એનો અર્થ એ છે કે એક તો એમાં ધર્મ માની લેવું સૌથી પહેલાં. ખેર અહીંયા તો એ વિષય નથી. ચિંતનમાં સંતુષ્ટ થઈ જવું એનો અર્થ કે આ કહ્યું છે ને દિવ્યાણીમાં, એટલે હું તો શુદ્ધ જ છું એમ સંતુષ્ટ થઈ જવું પર્યાયમાં. એનું નામ આ ચિંતનમાં થઈ જવું. એમ કહે ને, જો એ ચિંતન જો દ્રવ્ય દૃષ્ટિથી કરો છો તો સાંભળજો તમે, તો દ્રવ્ય તો શુદ્ધ સર્વ પર્યાયનો સમુદાય છે. પંડિતજી જવાબ આપે છે. શું કહ્યું? બહુ ભારે કામ છે.
શુદ્ધ અશુદ્ધ પર્યાયનો સમુદાય, શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ, દ્રવ્યની વ્યાખ્યા. કયા દ્રવ્યની વ્યાખ્યા છે આ? સંસારી દ્રવ્યની. 1 થી લઈને 14 ગુણસ્થાન સુધીના જીવો જેટલા છે સંસારમાં, અરિહંત ભગવાન પણ, એ બધાનો આત્મા કેવો છે? શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ છે. પેલા આને તમે સમજજો, બહુ ભારે પડશે આ. અરિહંત ભગવાન શુદ્ધ છે કે અશુદ્ધ છે? બોલો. ભાવથી શુદ્ધ છે, દ્રવ્યથી અશુદ્ધ છે. એમની ભાવની તો શુદ્ધિ થઈ છે ને, પણ દ્રવ્ય મોક્ષ ક્યાં છે? એને શરીર સહિત છે, કર્મ સહિત છે, આશ્રય છે, ઇરિયાપદ આશ્રય છે, એને બધું છે કે નહીં? તો પછી કેવી રીતે શુદ્ધ કહેવાય? શુદ્ધ તો એને કહેવાય કે દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મથી રહિત. એવી વિશ્વમાં 2 જ ચીજ છે, એક હું અને બીજું સિદ્ધ ભગવાન. હું એટલે કોણ? શુદ્ધાત્મા, ભગવાન આત્મા. હેલાયો કે નહીં? અને જે સંસારમાં એ શુદ્ધાત્માને એનાથી રહિત થયું છે, સિદ્ધ ભગવાન તો એના રહિત થઈ ગયા. બહુ ઊંચી ચર્ચાવા વાળી છે. અહીંયા એમ કહે છે કે દરેક દ્રવ્ય, દરેક આત્મા, દરેક જીવ સંસારમાં શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ છે. રાજભાઈ તમે કહી શકો છો કે આ મારા માટે તો આ પોઝિટિવ છે. કેવી રીતે? હે ને? ચલો, અરિહંત ભગવાનની જેટલી ભાવ અશુદ્ધતા પ્રગટ થઈ ગઈ છે એટલે શુદ્ધ, અને શરીર સહિત છે એટલે અશુદ્ધતા. પણ અમે તો, અમારે તો કોઈ શુદ્ધતા પ્રગટી નથી. તમે અમને શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ તો કહ્યો કે ના કહ્યો? તો આપણે બી થોડીક શુદ્ધ પર્યાય છે કે નહીં? બોલો, આપણને જે પ્યોર અજ્ઞાની, પ્યોર મિથ્યા દ્રષ્ટિને શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ, એ ફોર્મ્યુલા લાગુ પડે કે ના પડે? કે ખાલી અશુદ્ધ પર્યાયનો પિંડ? તો એને કઈ શુદ્ધ પર્યાય છે? તો જો તમને એનો આધાર આપું, ગુરુદેવ શ્રી 21 ગુણ કહે છે. 21 ગુણ સિવાય બાકીના ગુણોનું તો શુદ્ધ પર્યાય બનશે. બરાબર છે? તો એ શુદ્ધ પર્યાય આપણી પાસે છે. બીજું તમને ઓર કહું કે આપણી જે ઉપયોગ છે, આ જાણવું જે લક્ષણ છે, હે ને? ઉપયોગ જે લક્ષણ શુદ્ધ જ હોય, લક્ષણ પ્રગટ જ હોય, અને લક્ષણ પર્યાયરૂપ જ હોય. તો આપણું જે ઉપયોગ, આપણી ઉપયોગની સ્વચ્છતામાં પદાર્થો ઝલકે છે, એવી સ્વચ્છતાવાળો ઉપયોગ શુદ્ધ છે કે અશુદ્ધ છે? શુદ્ધ જ છે. એ જ્ઞાન એ સ્વાભાવિક પર્યાય છે. પણ શુદ્ધોપયોગ, જે પુરુષાર્થવાળો શુદ્ધોપયોગ છે, રાગ રહિત શુદ્ધોપયોગ છે, એ અલગ ચીજ છે. પણ જ્ઞાનની વર્તી જે ઉપયોગ છે, જે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન વર્ત કરે છે આગળ, કેવળ જ્ઞાન એટલે કેવળ જ્ઞાન નહીં, ની શબ્દ છે, ની ધાતુ, હે ને? માત્ર જે જાણવારૂપ જે સ્વરૂપ છે આત્માનું, જે જાણવારૂપ જે પરિણામ છે, તો શુદ્ધ જ છે. ની શુદ્ધ કરી છે ત્યાં. એમાં રાગનો બી પ્રવેશ નથી. હે? હા, માન લો કે આપણો ઉપયોગમાં બી રાગ નથી. જો તમને એનો આધાર આપું, 17મી 18મી ગાથા તમે યાદ કરો કે અનુભૂતિ સૂર્ય ભગવાન આત્મા, આબાલ ગોપાલ સૌને, હે ને, સર્વત્ર સ્વયં સર્વથા અનુભવમાં આવી રહ્યો છે. એટલે અજ્ઞાનીને પણ આત્માની અનુભૂતિ થઈ રહી છે. હવે એ આત્માની અનુભૂતિ થઈ રહી છે કે નથી થઈ રહી? એ કહો તો એ અનુભૂતિ કેવી કહેવાય? તો એ અનુભૂતિમાં શું લેવું? તો જે અનુભૂતિ કરવાનું કહેવામાં આવે છે, રત્નત્રયની અનુભૂતિ છે. પણ આ જે અનુભૂતિ છે, પર્યાયગત અનુભૂતિ છે, પુરુષાર્થરૂપ અનુભૂતિ નથી. તો ભૂલ શું છે? તો અનુભૂતિ આત્માની, પણ આત્માની અનુભૂતિ છે એમ અનુભૂતિ નથી કરતો. એટલા માટે તે અનુભૂતિ કહી. આત્માની જ અનુભૂતિ હોય, ખ્યાલ આવે ને? પણ આત્માની અનુભૂતિ હોવા છતાં રાગની અનુભૂતિ માને છે, ભૂલ થઈ ગઈ. એટલે જ્ઞાનને તમે સૂર્યનો પ્રકાશ ઉપર ગમે એટલો માનો વાદળ આવી ગયા તો ત્યાં છે, તો ત્યાં પ્રકાશ તો પ્રકાશ રૂપે જ છે. ભલે તમે આત્માને માનો કે ના માનો, આત્માનું તો શુદ્ધ પરિણામ છે. અને જ્યાં ઉપયોગ લક્ષણ છે ને, એ ઉપયોગ લક્ષણ શુદ્ધ જ છે. હેલા, એ તો એની જે સ્વચ્છતામાં જે બધું ઝલકે છે, અને એ ઉપયોગ બી કોનો મલિન થયો છે? ઉપયોગમાં છે. કોઈનો ઉપયોગ બી અશુદ્ધ થઈ ગયો હોય તો બતાવ. તો સ્વભાવ તરીકે તો ઉપયોગ શુદ્ધ જ છે. તો એ બી સ્વાભાવિક પર્યાય જે છે એ શુદ્ધ છે. બીજું એને એમ કહેવાય છે કે આવરણ સહિત. અહીંયા મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાનના વાળી વાત, શુદ્ધતાની વાત નથી. અહીંયા જે શુદ્ધતાની વાત છે એ નામક જ્ઞાનમાં મિથ્યાપણું તો આરોપિત કથન છે. જ્ઞાનને જે મિથ્યા કહેવામાં આવે છે, શ્રદ્ધાને લઈને કહેવામાં આવે છે. બાકી જ્ઞાન તો જાણવારૂપ છે. તમે બી આ ઘડિયાળને જાણો, કુંદકુંદે બી ઘડિયાળને જાણે, ને ગુરુદેવ શ્રી બી ઘડિયાળને જાણે, તો જાણવારૂપ, જાણવાનું પરિણામ છે. પણ એ જાણવામાં એનો અભિપ્રાય શું છે? ત્યાંથી જ્ઞાનનું મિથ્યાપણું. મિથ્યા જ્ઞાન શ્રદ્ધાની ઓરથી જ્ઞાનનું મિથ્યાપણું છે. જાણવાની ઓરથી કોઈ મિથ્યાપણું નથી. એ રીતે છે. અલ્પપણું છે,
એને એ પરોક્ષ પ્રત્યક્ષપણું છે, એ બધા ભેદ છે જ્યાં જે પણ છે, બાકીનો ભેદ નથી. ખેર અહીંયા એને બી સ્વાભાવિક. બીજું એક વાર મેં તમને કહ્યું હતું કે આવરણ સહિત જ્ઞાનને કહો તો મલિન છે, પણ એ એક જ્ઞાનનો એક અંશ એવો છે, એટલે સૌક્ષમ કહ્યું કે એનામાં એક અંશ એવો ખુલ્લો રહે છે કે એના પર આવરણ આવતું જ નથી. એ અપેક્ષા સ્વાભાવિક ક્રિયા છે કે આ તો સામાન્ય કથન છે. અહીંયા તો નિશ્ચયાવાસની વાત કરવી છે, એટલે શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ છે કે નહીં એ પહેલા તું કે. અચ્છા, અરિહંત ભગવાનને હવે આવવાવાળી બધી જ પર્યાયો શુદ્ધ આવવાની છે. સિદ્ધ ભગવાનને તો શુદ્ધ જ થઈ રહી છે. તો અહીંયા લખ્યું છે આગળ, તો શું એમને પહેલા અશુદ્ધ પર્યાયો સહિત હતા કે નહીં એ કે. તો દ્રવ્ય તો શુદ્ધ અશુદ્ધ પર્યાય, જો તું પૂર્વમાં અશુદ્ધ પર્યાય નહોતી એમ માને તો તું દ્રવ્યની સિદ્ધિ નહીં કરી શકે. કેમ કે જે દ્રવ્ય અશુદ્ધ રૂપે પરિણમન થયું હતું એ દ્રવ્ય શુદ્ધ સ્વરૂપે પરિણમન થાય છે. એટલે જે સિદ્ધ ભગવાનની પૂર્વની યોગ્યતામાં હે ને, આજે બી એમની યોગ્યતામાં અશુદ્ધ થવાની યોગ્યતાઓ હતી કે નહીં, ખ્યાલ આવે કે નહીં, અને અનંત પર્યાય શુદ્ધ આવવાની છે એવી યોગ્યતા છે કે નહીં, અને વર્તમાન પર્યાય આપણી ખ્યાલ આવે ને, વર્તમાન પર્યાયમાં જેટલી અશુદ્ધતા છે કે નહીં એ તું કહે. તો શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ આત્મા છે કે નહીં એ તું કહે. એમ અહીંયા પંડિતજી પૂછે છે એને. જો દ્રવ્ય તો શુદ્ધ અશુદ્ધ સર્વ પર્યાયનો સમુદાય છે. હવે પંડિતજી પૂછે છે તમે શુદ્ધ જ અનુભવ શા માટે કરો છો? ખ્યાલ આવ્યો? હવે તથા માન લો કોઈ કહી શકે કે ભાઈ અરિહંત ભગવાન કહી શકે કે મારે તો પર્યાયમાં રાગ દ્વેષ છે જ નહીં એટલે અમે શુદ્ધ અનુભવ કરીએ છીએ. તો અરિહંત ભગવાન કહે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તારે તો એ લખ્યું ને તથા પર્યાય દ્રષ્ટિથી કરો છો તો તમારે વર્તમાનમાં અશુદ્ધ પર્યાય છે. તો તું કઈ અપેક્ષાએ તું શુદ્ધ અનુભવ કરે છે એ કહે. એના પર લઈ આવ્યા વાતને. તું દ્રવ્યને શુદ્ધ અનુભવ કરે છે, દ્રવ્ય દૃષ્ટિથી શુદ્ધ અનુભવ કરે છે, તો પહેલા તો આગળમાં તો કહ્યું કે સંસારમાં તો દરેક આત્માઓ એને શુદ્ધ અશુદ્ધ પર્યાયનો સમુદાય છે, અને તું શુદ્ધ અશુદ્ધ પર્યાયનો જ્યારે સમુદાય છે તો તું શુદ્ધ અનુભવ શા માટે કરે છે, અથવા કઈ અપેક્ષાએ કરે, ફરીથી એ પૂછ્યું છે. અને તારે તો વર્તમાન પર્યાય બી શુદ્ધ નથી થઈ, પર્યાયમાં તો અશુદ્ધતા છે. પ્રશ્ન ખ્યાલ આવ્યો, એમનું નિરાકરણ ખ્યાલ આવ્યો. હવે આગળ એમને કંઈક કહેવું છે આ વાતને લઈને. છતાં તમે પોતાને શુદ્ધ કેવી રીતે માનો છો તે કહો. સીધો ઉત્તર જ આપી દે છે, પ્રશ્ન વચ્ચે નથી નાખ. જો શક્તિ અપેક્ષા શુદ્ધ માનો છો, આ વાક્યથી વચ્ચે એનો શું જવાબ હશે? અમે તો અમને શક્તિ અપેક્ષા શુદ્ધ માનીએ છીએ. તો એમાં શું ભૂલ કરી? બરાબર છે. અને શાસ્ત્રમાં કહ્યું છે કે દરેક આત્મા શક્તિ અપેક્ષાએ હાલ શુદ્ધ છે. બોલો વચન સાચું છે કે ખોટું છે? તો બતાવો અમે એમાં ભૂલ શું કરી? અમે તો શક્તિ અપેક્ષા શુદ્ધ માનીએ છીએ, અમે તો શક્તિ અપેક્ષા શુદ્ધ માનીએ છીએ, તો અમે તો ભૂલ શું કરી? અને એનું કથન એ સાચું છે, પ્રેરણા એમ જ આવે છે. હું તમને અહીંયા પ્રેરણા આપું કે ગુરુદેવશ્રી પ્રેરણા આપે કે કુનકુંદી પ્રેરણા આપે તો તમને શું કહેશે? શક્તિ અપેક્ષાએ સ્વભાવ અપેક્ષાએ તમે ભગવાન આત્મા છો એમ અનુભવ કરો. તો સાહેબ અમને એમ કીધું બી છે ને અમે શક્તિ અપેક્ષા અનુભવ અરે શુદ્ધ માનીએ છીએ. હવે આમાં મને તો એવું લાગે છે કોઈ ભૂલ જ નથી આને. એટલે ના કહ્યું કે નિશ્ચયના કથન જે છે, નિશ્ચયાભાસી જે સંવાદ કરે છે, જે નિરૂપણ કરે છે, અર્થાત જે ચર્ચા કરે છે એ બધી તો સાચી લાગે છે, પણ હવે બતાવે છે કે ભૂલ એની ક્યાં છે. તો તમારે એના પર આવવું જ પડશે કે ભૂલ એની અભિપ્રાયમાં છે. આધાર તો આને છે કે અમે શક્તિ અપેક્ષા એમ શુદ્ધ છીએ, પણ અનુભવ શું કરે છે હે ને? એ પોતાને જે શુદ્ધ માને છે, મોક્ષ માર્ગમાં તો હે ને પોતાના આત્માને શુદ્ધ અનુભવ કરવો એ તો મોક્ષ માર્ગ છે, પણ એ પોતાના શુદ્ધ આત્માનો અનુભવ કરે છે તો કેવી રીતે કરે છે? પર્યાયમાં શુદ્ધ અનુભવ કરે છે. અને જ્ઞાની એને દ્રવ્ય તરીકે શુદ્ધ અનુભવ કરે છે. અને પર્યાયમાં જેટલી ખોટ છે, સાતે તત્વોનો નિર્ણય હોય છે, અને નય છે, પ્રમાણ છે, નિક્ષેપથી એનો નિર્ણય હોય છે, અને પોતાની દૃષ્ટિમાં આત્માનો અનુભવ હોય છે, અને પર્યાયની અંદર ખોટ છે એનું બરાબર જ્ઞાનમાં સ્વીકાર હોય છે, અને દૃષ્ટિમાં એનો અસ્વીકાર હોય છે, અને એનો આ ભાવનો જ્યારે જ્ઞાનમાં એ ખ્યાલ આવે છે કે આટલો રાગ ઊભો છે તો એના આ ભાવ માટે ભેદજ્ઞાનનો પુરુષાર્થ કરે છે, અને ભેદજ્ઞાન કરી અને ફરીથી શુદ્ધોપયોગ રૂપ પરિણમે છે, અને રાગની સાથે જોડાણ રહિત થઈને હર પલમાં પોતાની વિશુદ્ધિ અને વિતરાગતા વધારે છે. તો આ બધો કાર્યક્રમ જ્ઞાની કરે છે. તારો તો આવો કોઈ કાર્યક્રમ છે? તું તો શાંતિથી હે ને શાંતિના ભ્રમમાં તું બેઠો છે કે ભાઈ તો કાંઈ નહીં. પહેલા એક વાર તો તે કર્મ પર નાખ્યું, કર્મ રાગ કરાવે છે, મારે શું છે? અને હવે તું કહે છે કે રાગ છે જ નહીં.
અહીંયા કહે છે કે રાગ મટાડવાનું સાધન તું કરતું નથી, રાગ મટાડવાનો તું ઉપાય કરતો દેખાતો નથી, રાગ મટાડીને ઉપરથી રાગનું પોષણ કરે. કાલે તો આ બહુ ચર્ચા થઈ હતી જડની ક્રિયા છે. આત્મા તો અણાહારી છે, આત્મા અણાહારી છે. એની દ્રષ્ટિ એટલે ભોજનના રાગ જે છે એ રાગની આસક્તિ ઘટાડવી જોઈએ. આ તો કહે છે કે આત્મા અણાહારી છે, તો પછી જ્યારે તમે આ ખાઓ કે આ ખાઓ, ખ્યાલ આવ્યો કે બરાબર ને, આ ખાઓ કે આ ખાઓ એવો ભેદ જ શું કામ કર્યો છે? આમે આપણે જૈન શાસન તો અભેદનું શાસન છે, એટલે આપણે તો ભેદ કરવો જ નહીં કે ભક્ષ ભક્ષનો. ખ્યાલ આવે કે બરાબર કે નહીં પ્રકાશ? કેટલી વાત, કેટલા નિશ્ચયના કથનોનો કેટલો મિસયુઝ કરે છે. એક તો આત્મા અણહારી છે, ખાતો જ નથી, પછી રાત્રિમાં ખાવ કે દિવસે ખાવ ફરક શું પડી? બરાબર છે, એ એક તો એ આવે. અને બીજું આપણે તો અભેદ દર્શન છે જૈન શાસન, તો એવો ભેદ કરાય? પૂતગલમાં ભેદ કરાય? એક પૂતગલ આ, એક પૂતગલ ભક્ષ ને એક પૂતગલ અભક્ષ, બધું પૂતગલ જ છે, સામાન્ય પૂતગલ જ છે, તો ભેદ કરાય? ખ્યાલ આવે ભાઈ? બહુ બધી વસ્તુ સમજવાની છે. જે ચીજ છે, અરે તું અવ્રતરૂપ જીવનની ઝંખના કરે છે, તને ખ્યાલ નથી. તું આમાં અસંયમના જીવનને તું તારે આમંત્રિત કરે છે. અને અસંયમ હોવો અલગ વાત છે, અને અસંયમની રુચિ હોવી અલગ વાત છે. અને તું આ નિશ્ચયના કથનોને લઈને તું અસંયમનું પોષણ કરે છે. ગજબ. બતાવો પ્રભુભાઈ, રાત્રિમાં આપણે બધા ભોજન નથી કરતા, એમાં કયો ધર્મ કર્યો? બતાવો, કોઈ ધર્મ કર્યો મહેન્દ્રભાઈ? રાત્રિમાં ભોજનનો ત્યાગ છે ને, એમાં શું મોટો ધર્મ કર્યો? કોઈ રાત્રિમાં ભોજન કરવા વાળો તમને આમ કહે તો એને કહેવાનો અધિકાર છે? રાત્રિમાં ભોજનનો ત્યાગ કર્યો, રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો એ ધર્મ નથી, એ વાત સાચી છે, અને એ નિશ્ચયનું કથન છે. ખ્યાલ? પણ માનો કે રાત્રિમાં ભોજન કરવું, તો ભોજન કરવું અને જે બી ભક્ષ અભક્ષનો વિવેક કર્યા વગર કોકા કોલા ને આ ને બધું સેવન કરવું, મને એ બતાવ કે એમાં વળી કયો ધર્મ થઈ જાય, એ બતાવ સાથે સાથે. તો એ બી તો બતાવ. અને આ ધર્મ નથી, અમારા શ્રી ગુરુ કહે છે, અમને ખબર છે, એમાં માન્યતામાં માનો છે કે આ ધર્મ નથી, પણ એને લઈને અવ્રતરૂપ જીવન જીવવું જોઈએ એવું તે ક્યાંથી કાઢ્યું? એમાં વાંધો નહીં એવું તે જીવન ક્યાંથી કાઢ્યું? બસ તું તો આત્મા શુદ્ધ છે માન્યો રાખ, અને તું જે કરતો એ કર્યા રાખ, એવું વાત તું ક્યાંથી લાવ? અને થોડું બી તમને રાત્રિના ભોજનના ત્યાગની વાત કરીએ કે ભક્ષના ભોજનની તેને પ્રેરણા આપીએ, તો કે આ તો બધા વ્યવહારિક છે, મતલબ નથી. અને તને એવું કેમ લાગે? તને એવું કેમ લાગે? જેને આત્મદ્રષ્ટિ છે એને આવો વ્યવહાર ના હોય તો બતાવ. જેને આત્માની દ્રષ્ટિને, જેને સ્વરૂપનું બહુ અવલંબન હોય છે, એને અવ્રતરૂપ જીવન હોય તો બતાવ. મારું જે કહું છે એ બધી વાતો ખુલવાની છે. હવે તું તારે ખરેખર તો તને આત્મા ગમતો જ નથી, તારે તો આત્માના નામે, અણાહારીના નામે તારે આહાર તું જે તું કરે છે ને એ વૃત્તિને પોષવી છે, એનું નામ નિશ્ચયવાસી. હવે એ તો એને જ ખબર હોય, કથન તો બરાબર જ છે ને, આત્મા અણહારી છે, એક બી છે ને ત્યાગ ગ્રહણ શૂન્ય તો શક્તિવાળું છે, કણને ગ્રહણ કરતો જ નથી. પણ રાગ તો કરે છે કે નહીં? તો અમે તો કીધું ને રાગે નથી કરતું, એટલે અમને તમે બહાર જ રાખો. ક્યાંથી બહાર રાખો? મોક્ષ માર્ગમાંથી બહાર રહેવું છે. એક નિશ્ચયવાસી છે જે રાત્રિ ભોજન કરે, અને એક સમજો જે અન્યપંથી છે જેને આ કઈ માર્ગની ખબર જ નથી, એ રાત્રિ ભોજન કરે. તો બેવનામાં પાપમાં ડિફરન્સ કરો કે નહીં? પેલો તો આ તો જૈન, પેલો તો અજૈન છે, એ તો અન્ય મતમાં તો એનું બહુ કર્યું ને, એ તો ઓર ખતરનાક ગ્રહિત વિદ્યાત્વ વાળો, એને જ વધારે બંધ થાય. એટલે તો બંધ છે જ. પણ આ નિશ્ચયવાસીને પણ એટલી તીવ્રતામાં બંધ તો છે ને, બંધ તો એકત્વનો છે, એટલે બંધ તો એટલો થવાનો જ છે. એમ કહેવાય છે પ્રેરણામાં આપવા માટે કે પેલાને તો બિચારાને ખબર જ નથી, તને તો ખબર છે ને ઉલટું કામ કરે છે, એટલે તારે તો કેટલો બંધ થવું જોઈએ એવું બી કહેવામાં આવે. ખ્યાલ આવે? માર્ગ જ ખોટું છે. ટૂંકમાં આ હવે એ વિષય ચાલે છે કે આ માર્ગમાં આવીને આટલી ઊંચી વાત સાંભળીને પણ શું ભૂલ કરી નાખે છે કે જેથી આત્મહિત નથી થતું. વાત એ છે. કાલે મને એક બેન બહુ સરસ પ્રશ્ન પૂછતા હતા, એમની વિડીયો ના આવ્યા છે કે ખબર ને, બાર પૂછતા હતા કે ભાઈ મને કે આજના પ્રવચનથી એક વાત મારી જે મને કે જે દર્દ છે તમને કહું છું કે હું શુદ્ધ છું, હું ગાયક છું, એ બધું આપણે ચર્ચા કરીએ છીએ, અમે બહુ એનું સ્મરણ કરીએ છીએ, અને પણ કંઈ હાથમાં તો આવતું નથી, કંઈ હાથમાં તો આવતું નથી, કાંઈ એવું કાંઈ થઈ જતું નથી કે હું સિદ્ધ છું ને આ, તો પછી અમારે શું કરવું? એ વાત તો આવે ને.
કમસે કમ એ જીવને આ ટોપિકથી એટલું તો પકડાયું કે હા આપણે તો આ જ કરીએ છીએ. અને રોજ સવારે માળા જપવાનું આપણને તો કીધું છે કે આ સ્મરણ કરવું 47 સત્યો બોલી ગુરુદેવે બોલતા હતા. હવે ગુરુદેવ બોલે તો નિશ્ચયાભાસી નહીં, અમે બોલીએ નિશ્ચયાભાસી અહીંયા તેમ કરી તું તો ડરમલજી. અને ખરેખર વાત સાચી છે કે અમે બોલીએ છીએ, બધું સ્મરણ કરીએ છીએ, જેવું ટેપમાં કહ્યું છે, જેવું બુક છાપી છે એ પ્રમાણે લઈને બેસીએ છીએ. હવે તો યાદે રહી ગયું છે, બધું કરીએ છીએ, પરંતુ હવે અંદરમાં કાંઈ પ્રકારની કોઈ એવું દુઃખ તો દૂર થતું જ નથી. આ છે કે નહીં પ્રશ્ન? આ છે. તો પછી હવે અમારે નેક્સ્ટ શું કરવું, આને કેવી રીતે લેવું? તો ભાવ વાસન બહુ મુખ્ય છે. એટલે પંડિતજી ભાવ વાસન બહુ મુખ્ય છે. તમે સિદ્ધ સમાન છો અને તમે જે એનો અર્થ એ તમારે લેવું જ પડશે કે તમને જે આ પર્યાય પર પ્રેમ છે, જે પર્યાય ભેદો પર પ્રેમ છે, આ પત્ની સ્ત્રી પુત્ર આદિ એ તરફ પ્રેમ છે, એ ઘટવું જોઈએ. કેવી રીતે ઘટે? તો કે આ તમારું સ્વરૂપ નથી, કેમ કે એ તો ક્ષણિક છે, કેમ કે અધ્રુવ છે, અને એ તો બદલા રાખે છે, એ તો રહેવાનું પણ નથી, અને હું એને મારું માની બેઠું છું. તો એ રીતે એના તરફનો વિચાર કરો. હવે તમે તો વિચાર કરવાનું જ ના કહો છો નિશ્ચયાભાસી, તો એનો તો વિચાર જ ના કરવો. તો કે વિચાર કરવું જોઈએ. અને એટલા માટે એ સ્વરૂપ મારું નથી, અને એ બધું જતું રહે તો હું રહું છું, એટલે હું શુદ્ધ છું. એટલે મારે હવે એની ચિંતા કરીને એના માટે મારે લક્ષ કરવું ને એના માટે પાપ કરવાનું, એના માટે ભોગ કરવા, તો એ મને નથી શોભતું. એમ કહીને ભોગની આસક્તિ તમારી ઘટવી જોઈએ. તો આવી બુદ્ધિમાં આ પ્રયોગ છે કે નથી પ્રયોગ? આ બધા પ્રયોગો છે કે નથી? ખાલી તમે આ જે વિશેષણ શીખી લીધા, શુદ્ધને એના વિષયોને તમને બોલતા આવડી ગયું, હે ને, અને એ સમજતા આવડી ગયું, તો એનાથી કોઈ કાર્ય થઈ જશે એમ નથી. પરંતુ રાગના ભાવનો તારો ઉદ્યમ નથી. અને સાત તત્વના વિચારનું કરવાની વાત કરીએ છીએ, તું વિરોધ કરે છે કે અમને તો શુદ્ધાત્મા જ બસ છે, અમને તો આચાર્ય રામચંદ્રએ કહ્યું છે કે શુદ્ધાત્મા જ બસ છે, અમને તો સાત તત્વની સંતતિમાં તો કંઈ નથી, દમને આમ ને તેમ. અને એ વિકલ્પની વાત છે. સાત તત્વ જે સ્વરૂપ છે એના સાત તત્વને અર્થાત હું તો કહું છું આત્માને બી વિકલ્પથી ક્યાં સુધી અનુભવ કરીશ? સાત તત્વમાં જીવ તત્વ છે ને, તો જીવ તત્વને તો તું એક તત્વને પસંદ કર્યું અને એ બી વિકલ્પમાં પસંદ કર્યું, તો એનાથી કોઈ થોડી તને આત્મકલ્યાણ થઈ જશે. એ રીતે જો તથા પર્યાય દૃષ્ટિથી કર. હા, ક્યાં આવ્યા હતા? શક્તિ અપેક્ષા આવ્યા ને ત્યાં. તો કે અમે તો શક્તિ અપેક્ષા શુદ્ધ માનીએ છીએ ને, એવો એક પ્રશ્ન વચ્ચે મૂકી શકીએ. તો એને દલીલનો જવાબ શું આપ્યો શ્રોતાએ અને શિષ્ય કે સાહેબ અમે તો શક્તિ, પેલા પંડિતજીએ પૂછ્યું કે દ્રવ્ય તો શુદ્ધ અશુદ્ધ પર્યાયનો સમુદાય છે, એ લખ્યું છે, અને તું શુદ્ધ જ અનુભવ શું કામ કરે છે? અને તારે તો પર્યાયમાં બી અશુદ્ધતા છે, તો તું કઈ અપેક્ષાએ તું ક્યાં શુદ્ધ અનુભવ શું કામ કરો છે બતાવ. તો આને શું કીધું? હે ને, અહીંયા ડાયરેક્ટ જવાબ લીધો. જો શક્તિ અપેક્ષા શુદ્ધ માનો છો, આગળ વિષય વધારે. એ વચ્ચે એક પ્રશ્ન નાખવો તો શું સાહેબ અમે તો શક્તિ અપેક્ષા શુદ્ધ માનીએ છીએ. આપણે ત્યાં અટક્યા હતા, બરાબર, એ ચર્ચામાં કે અમે તો શક્તિ અપેક્ષા શુદ્ધ માનીએ છીએ. બતાવો ઋષભ, એમાં ભૂલ શું છે? શક્તિ અપેક્ષા શુદ્ધ માનવું ભૂલ છે? શક્તિ અપેક્ષા શુદ્ધ છે એમ કહેવું ભૂલ છે? અચ્છા, શક્તિ અપેક્ષા શુદ્ધ છે એમ અનુભવ કરવાની તો પ્રેરણા આપો છો તમે, અને અહીંયા તમે નિશ્ચયાભાસીના પ્રકરણમાં તમે વાત બદલી નાખી કે શક્તિ અપેક્ષા શુદ્ધ માનો છો, તો એમાં તને નિશ્ચયાભાસ છે. તો નિશ્ચયાભાસ ક્યાં બેઠો છે? શક્તિ અપેક્ષા શુદ્ધ છે કથનમાં નિશ્ચયાભાસ નથી. એ કથનનો આધાર લઈને એ શું માને છે હવે સાંભળો. તમે શુદ્ધ માનો છો તો, હવે જો શક્તિ અપેક્ષા તમે શુદ્ધ માનો છો તો પ્રશ્ન છે હવે એનો ખુલાસો. હું આવો હોવા યોગ્ય છું એમ માનો, બરાબર છે, પણ હું આવો છું એમ શા માટે માનો છો? આ પંડિતજી એની દલીલ કરે. હવે આપણે ત્યાં તો આ બી વાત આવે છે, હું આવો થવા યોગ્ય છું એમ નહીં, હું તો હાલ શુદ્ધ છું, એને હું આવો જ છું એમ માનો. તો મને એમ લાગે છે કે આમાં આપણને તો ભૂલ લાગતી જ નથી. આ તો ખોટા પંડિતજીને બસ આ નિશ્ચયના કથનોનો વિરોધ કરવાનું સૂઝ્યું છે. હેલા, જો નિશ્ચયાભાસીના પ્રકરણમાં નિશ્ચયના કથનોનો વિરોધ તને લાગતો હોય, હે ને, અને તને આમાં કોઈ ક્રિયાઓનું સમર્થન કરાવવા માંગે છે એવું લાગતું હોય, તો તને આ વિષય સમજમાં નથી આવ્યું. હેલા કે નહીં? કોઈ એવું સમર્થન છે કે એનો વિરોધ છે? તો પછી વિરોધ કેમ નથી? તમે તો ના પાડો છો કે હું શક્તિ અપેક્ષા શુદ્ધ. અરે તું શક્તિ અપેક્ષા શુદ્ધ છે તો એ દ્રવ્ય અપેક્ષા શુદ્ધ અનુભવ કરે છે કે પર્યાય અપેક્ષા શુદ્ધ અનુભવ? એ કે પહેલા અહીંયા લખ્યું છે
અને હું આવો છું એમ બી કહે, હું શુદ્ધ છું એમ માનતો, પણ હું મારામાં પર્યાયમાં રાગ હોવા છતાં, જો સાંભળો, પર્યાયમાં રાગ હોવા છતાં, પર્યાય સંયોગમાં શરીર હોવા છતાં આત્મા રાગ રૂપે નથી થઈ ગયો, આત્મા શરીર રૂપે નથી થઈ ગયો, સ્વભાવ એ રીતે થઈ શકતો જ નથી, કેમ કે દ્રવ્ય એ રૂપે થઈ જ નથી જતું. દ્રવ્ય પરિણમીને રાગ થઈ જાય એને એનું ચેતનતા છોડી દે એવું થઈ જતું નથી. એટલે ચેતન તરીકે હું, સ્વભાવ તરીકે હું શુદ્ધ છું એમ અનુભવ કર. પણ તું એમ અનુભવ નથી કરતો. તું કેમ અનુભવ કરે છે કે ભાઈ જ્યારે શુદ્ધ કહ્યું જ છે, શક્તિ અપેક્ષા કહે તો શક્તિ અપેક્ષા શુદ્ધ, પણ માને પર્યાયમાં શુદ્ધ. તકલીફ આ થઈ ગઈ. લખી કોઈ કહે કે તમે આમાંથી કેવી રીતે કાઢો છો કે આ જે વ્યક્તિ છે શક્તિ અપેક્ષા શુદ્ધ કહે છે હે ને, અને માને છે કે પર્યાયમાં શુદ્ધ છે, એવું તમે એના પર આરોપ કેવી રીતે આપો છો? પંડિતજી આગળ એનો અર્થ લખ્યો છે એટલે આપીએ છીએ. શું લખ્યું જુઓ. માટે પોતાને શુદ્ધરૂપ ચિંતન કરવું એ તો ભ્રમ છે. શું કામ અમને તમે કેવી રીતે તમે આરોપ આપો છો કે અમે શુદ્ધ સ્વરૂપ, અમે તો શક્તિ અપેક્ષા માનીએ છીએ ને. તો કે તું શક્તિ અપેક્ષા માને છે અથવા તું આત્માનો અનુભવ તું કરે છે, એક શુદ્ધ આત્માનો પોતાના આત્માને અનુભવ કરે છે અને મોક્ષ માર્ગ માને છે, તો વાત તો તારી સાચી છે, પણ તું જે શુદ્ધ આત્માનો અનુભવ કરે છે એ કેવી રીતે કરે છે અને જ્ઞાની શુદ્ધ આત્માનો અનુભવ કરે છે એ કેવી રીતે કરે છે, એ ડિફરન્ટ તારે જોવું પડશે. તું બી શુદ્ધ આત્માનો અનુભવ કરે છે તો સૌથી પહેલા તો એકદમ સ્થૂળમાં તું શુદ્ધ આત્માનો અનુભવ વાતોમાં કરે છે. પહેલા એક ચોખ્ખું કેવું હોય ને, કંઈ જોયા વગર શુદ્ધ આત્માના અનુભવની વાતો કરે છે, તું અનુભવ નથી કરતો. કઈ રીતે કહો છો? અનુભવ કરતો હોય તો તારી પર્યાયમાં રાગ છે એવું કોઈ કહે, તને જગાડે તો તારે એને થેન્ક્સ કહેવું જોઈએ. હેલાવ કે નહીં? અરે હું ત્રણેય કાળે શુદ્ધ, મારી હયાતી એ મારી અસ્થિ, એ મારી હસ્તી, અને પર્યાયમાં આવી અશોભનીય કામ. સાહેબ મારો પુરુષાર્થ કેમ થંભી ગયો છે, મારો પુરુષાર્થ કેમ કમજોર પડી ગયો છે, એમ કરીને તું ભેદજ્ઞાન અને તને વ્યવહારનો પરમાર્થ બતાવવાનો ઉપકાર લાગવો જોઈએ. હાલ કે નહીં? વ્યવહારને ઉપકારી છે, કેમ કે પરમાર્થને બતાવે છે. ત્યારે તું શુદ્ધ છે અને આ તારી પર્યાયમાં રાગ છે, આવો રાગ તે કેમ કર્યો, આવો રાગ તને કેમ થયો, આવા રાગ રૂપે તું પરિણમ્યો છે, વ્યવહારે રાગ રૂપે પરિણમ્યો છે એમ કહી અને એ બતાવ્યું કે આ વ્યવહાર છે એનો અર્થ કે આ તારું સ્વરૂપ નથી અને રાગ રૂપે પરિણમ્યો છે. તારી અત્યારે આટલી ગલતી છે તો તું એનો અભાવનો તું પુરુષાર્થ કર, પરમાર્થ તરફ લઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો તું વ્યવહારની સીમામાં આવવા માંગતો જ નથી, વ્યવહાર નામની કોઈ ચીડિયા જ નથી, એવું તું કહે છે. જો બહુ જોરદાર છે. જો અમે કેમ કહીએ છીએ, પંડિતજી કહે છે કે અમે તને કેમ આ તારું ચિંતન, તું જે શુદ્ધાત્માનું ચિંતન ને શુદ્ધાત્માનો અનુભવ જે તું કરે છે તને નિશ્ચયાભાસ છે કેમ કહીએ છીએ? કેમ કે તું જે શુદ્ધાત્માનો અનુભવ કરે છે કેવી રીતે? તો જુઓ, કારણ કે તમે પોતાને સિદ્ધ સમાન માન્યો તો સંસાર અવસ્થા કોની છે એ કે પહેલા તો આ શું કામ કેવું પડે? કેમ કે એ જે સિદ્ધ સમાન માને છે ને તો સંસાર અવસ્થાનો નિષેધ કરીને માને છે. સંસાર અવસ્થાને ગૌણ કરીને માનવાનો હતો, એની જગ્યાએ નિષેધ કરીને માને. એટલે ગુરુદેવસિંહ જે કથન, જો બહુ એમના પ્રમાણ કથન છે કે તું પર્યાયોનો અને જે સંયોગોનો કે સંયોગી ભાવનો ગૌણ કરીને નિષેધ કરજે. સર્વદા છે જ નહીં એમ નિષેધ કરે તો દ્રવ્યના એક પડખાને નહીં માને તો કે તારી દ્રવ્યની સિદ્ધિ નહીં થાય. દરેક દ્રવ્ય ગુણ પર્યાત્મક છે, સામાન્ય વિશેષાત્મક વસ્તુ છે. તું સામાન્યનું પડખું તો તું યથાર્થ માને છે, પણ યથાર્થ માને છે પણ એમાં એકાંત કરીને યથાર્થ માને છે, અને વિશેષ પડખાને તું જ્ઞાન તરીકે બી માનવા તૈયાર નથી, જાણવા તરીકે બી તૈયાર નથી. કોઈ એવી ચીજ જ નથી. વિશેષ શું? વિશેષની વાત જ ના કરવી. તો વિશેષની વાત ના કરવી એટલે અનુભવ કોણ કરશે? વિશેષ કરશે કે સામાન્ય કરશે? સામાન્યને કોણ દેખશે? વિશેષ દેખશે કે સામાન્ય દેખશે? હેલા કે નહીં? અને અત્યારે વિશેષ સામાન્યની તરફ નથી, બહારની તરફ છે, તો એવા વિશેષને તારે જાણવું જોઈશે કે નહીં જાણવું જોઈશે? તો ખ્યાલ આવે કે નહીં? આ એની વાત છે. તું કહે છે કે નહીં અમારે તો છે જ નહીં, કાં તો અમારે તો હાલ જો લખ્યું ને, તું પોતાને સિદ્ધ સમાન માને છે તો પહેલા એ કે તને સંસાર રૂપ પર્યાય છે કે નહીં? તો કે તું નથી, તો પછી આ સંસાર અવસ્થા છે એ કોની છે કે પહેલા? હેલા કે નહીં? તથા તમને કેવલ જ્ઞાન આદિક છે તો પછી આ મતિ જ્ઞાન આદિ કોને છે? આગળ આવી ગયું ને? તો આ મતિ જ્ઞાન આદિ તને કોને છે કે? પછી બીજું, તમે દ્રવ્ય કર્મ નો કર્મ રહિત છો તો જ્ઞાનાદિકની વ્યક્તતા તમને કેમ નથી? ખ્યાલ આવે?
એનો અર્થ એ થયો કે પંડિતજી આ નિશ્ચયાભાસીના પ્રકરણમાં નિશ્ચયની વાતોનો વિનિષેધ નથી કરતા, નિશ્ચયની વાત સાંભળી, નિશ્ચયની વાત સમજી અને એ પર્યાયમાં પોતાને એવો માની લે છે, એને નિશ્ચયાભાસ તરીકે કહે. હવે એ બોલવા વાળો એમ માને છે કે નથી માનતો એ તમને ખબર પડશે નહીં. એટલે કોઈ નિશ્ચયનું વક્તવ્ય કરતો હોય તો એને નિશ્ચયાભાસીનું સર્ટિફિકેટ ના આપે, અને કોઈ વ્યવહારની પ્રેરણા આપતો હોય તો એને વ્યવહારાભાસીનું સર્ટિફિકેટ ના આપવું. તો પછી કરવું શું? જે જેવી રીતે છે એવી રીતે સમજવું. વ્યવહારની પરિભાષા કરતો હોય તો વ્યવહારને વ્યવહાર તરીકે સ્વીકાર કરવો, અને જેટલો વ્યવહાર છે ત્યાં એટલો વ્યવહારને માનવો જોઈએ એ ભૂમિકાનો, અને પ્રવર્તન બી હોવું જોઈએ એ વ્યવહાર. હલાવે કે નહીં? બહુ બધી આ વાતો આગળ મોક્ષ માર્ગમાં ખુલવાની છે. અને સવારે જ વિચાર આવે કે ગુરુદેવ શ્રી એમ કહે કે શરીરથી જે બ્રહ્મચર્ય માને છે એને તો ધર્મ જ નથી. શું કહ્યું? શરીરથી જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ તો ધર્મ જ નથી. બરાબર છે કે નહીં? વાત સાચી છે કે નહીં? અને શરીરથી બ્રહ્મચર્ય માનવાની પ્રવૃત્તિ તો સ્વયં કરે છે. એનું જીવન જેવું પવિત્ર છે બ્રહ્મચર્ય રૂપ શરીરનું પાલન. આમ ફટાક દઈને કોઈ બહારમાં કોઈ બેન આવ્યા હોય તો તરત ચાદર ઉડી દે. એ શું છે? બ્રહ્મચર્ય શીલતાનું, બાહ્યશીલતાનું એક ગુણ છે. કોઈ દિવસે પોતાના રૂમમાં તો એકદમ ચાદર વાદર કાઢીને શાંતિથી અહીંયા ઓઢે બી નહીં, પણ કોઈ ખ્યાલ આવે કોઈ આવી રહ્યું છે તો કેવું ભાર બતાવ. ખ્યાલ આવો હું તમને શું કહું છું? દયા ધર્મ નથી, અને બસ તરત જેવા બહાર નીકળે અરે રે આ બિચારા ફૂલ. ખ્યાલ આવે કે અરે દયા નથી, દયા છે પણ એ ધર્મ નથી. પણ દયાવાળું તારું હૃદય નહીં હોય, બાહ્ય બ્રહ્મચર્યની તારી વિવેક નહીં હોય, તો તને કહે છે કે આ શુદ્ધાત્માની વાત દ્રવ્ય દૃષ્ટિ તને હોય જ ના શકે, હોય જ ના શકે. તને દ્રવ્ય દૃષ્ટિની તું વાત તારી સાચી હોઈ શકે, પણ તને દ્રવ્ય દૃષ્ટિ ના હોઈ શકે. એ તો સમજ આવે છે કે નહીં? કાલે તો મેં તમને બહુ ખુલીને વાત કરી હતી, કોઈને ખરાબ લાગ્યું હોય તો ભલે ક્ષમા માગો ને. હેલા કે નહીં? પુણ્ય હે છે, પુણ્ય પરિણામ હે છે, હે ને? અને અહીંયાથી ઉઠીને લોરીના ચા ને ગાંઠિયા ખાય અને અહીંયા આવીને પુણ્ય હે છે કહે તો કે તને પુણ્ય હે કહેવાનો તને અધિકાર નથી. ગાદીથી ઉભો થઈ જાય. પેલા કે નહીં? ધમ દોકાટ ચાલતું હોય બધું આવું હોય અને તું પુણ્ય હે છે તને કહેવાનો અધિકાર જ નથી. જીનવાણીની ગાદી છે, આ ગણધરની ગાદી છે, સામાન્ય ગાદી નથી. પેલા ત્યાં કે તું તને જોઈ અને તું એની પ્રેરણા આપે છે, અને તું ત્યાં તને કોઈ પૂછશે, મારા જેવો કોઈ ઉખડેલ શિષ્ય પૂછે કે સાહેબ તો કે આ તો જડની ક્રિયા છે આત્મા. અરે તું કરે શું છે? આ મેં સાંભળેલું છે, હું આ તમને શાસ્ત્રની સામે કહું. હેલા કે નહીં? એ ઠીક નથી. આ વસ્તુ જ ઠીક નથી. ક્યાં આવ્યા હતા? પૂરું કરી આ પેરેગ્રાફ. હા, તથા તમને કેવલ જ્ઞાનાદિક છે તો મતિ જ્ઞાનાદિક કોને છે? તમે દ્રવ્ય કર્મ નો કર્મ રહિત છો તો જ્ઞાનાદિકની વ્યક્તતા તમને કેમ નથી? તમે પરમાનંદ છો ને? તમે તો આનંદનો પિંડ છો ને, ગોદામ છો ને, તો પછી રડો છો, હર સમય રડો છો. એ શું છે? તો પર્યાયમાં દુઃખ છે તો સ્વીકાર કર, સ્વભાવનો સ્વભાવ તરીકે સ્વીકાર કર. સ્વીકારતો નથી એ પર્યાયમાં, એને વર્તમાનમાં એને સ્વીકાર લીધો છે ને, પર્યાયનો અસ્વીકાર છે. જેને પર્યાયને તું સ્વીકાર કરીને તું પ્રમાણની બહાર ના જતો રહે, અને પર્યાયને સ્વીકાર કરીને પ્રમાણમાં જ ના અટકી જાય. શું ભૂલ છે? તું પર્યાયને ના સ્વીકારે તો પરમાણુ દ્રવ્ય જ ના સ્વીકાર્યું, તું પરમાણુ દ્રવ્ય ના સ્વીકાર્યું તો શુદ્ધની પાસે જઈશ કઈ રીતે? કે શુદ્ધની અને વ્યવહારને પ્રમાણના અંશ છે. અને એકલી પ્રમાણમાં પ્રમાણ પર્યાય સહિત દ્રવ્ય તો પર્યાયમાં છે જ, પર્યાયમાં છે જ એમ કરીને સ્વભાવને તું નહીં, મારી પર્યાયમાં તો હજુ રાગ, મારી પર્યાયમાં રાગ તો છે, પ્રભુ આપ શુદ્ધ જ છો એમ કરીને તું શુદ્ધ તરફ જોવાની તસ્દી જ નહીં લે તો પ્રમાણમાં જ અટકી ગયો. થયું કે ના થયું ભૂલ? આ ભૂલ ચાલી રહી છે. હા, તો અહીંયા કહે છે તો તમે પરમાનંદ છો તો હવે તને કર્તવ્ય શું રહ્યું? હવે તમને તો આનંદ જ છે, તો સાહેબ હવે દ્રવ્યની દ્રષ્ટિ કરવીની વાત મને ક્યાં લાગુ પડે? તમે તો આનંદના જ પિંડ છો. અરે શુદ્ધ શુદ્ધ પર્યાયનો પિંડ છે, પર્યાયમાં દુઃખ છે,
એને શુદ્ધ અશુદ્ધ પર્યાયનો પિંડ છે કે નહીં આત્મા, ત્રણે કાળે શુદ્ધતા સહિત પર્યાયોની વચ્ચે બેઠો છે કે નહીં, તો એ રીતે જોવું પડશે તારે. તથા જન્મ મરણ આદિ દુઃખ નથી તો દુઃખી શા માટે થાવ છો? માટે અન્ય અવસ્થા માનવી એ ભ્રમ છે. આવ્યું ને? અન્ય અવસ્થા એટલે તારી આ બધી વિરોધી અવસ્થાઓ છે અને તું અવસ્થામાં જ તું એ નિશ્ચયના કથનોને ઉતારીને તું શુદ્ધ માને છે. તો કહે છે કે તે પુરુષાર્થનો લોપ કરી દીધો. ફરીથી એક પ્રશ્ન ખાલી યાદ કરીને સમાપ્ત કરીએ છીએ. તો પછી અહીંયા લખ્યું છે તો શાસ્ત્રમાં શુદ્ધ ચિંતન કરવાનો ઉપદેશ શા માટે આવી ગયા ને મૂળ વાત પર. હવે એનો જબરજસ્ત જવાબ છે. અને હવે જે મોક્ષ માર્ગની વાતો હવે ખુલવાની છે નેક્સ્ટ શનિ રવિ આ 1.5 પેજ જો ચાલી ગયું તો આપણને ઘણી બધી બાબતો મેટર આપણને મળી જશે. સહેજાનંદી